માડી સમરૂત ને સદા આ જગતમાં માજાળ ધરી હે મને આશરો તારો છે પણ અંધારા કળયુગ ના યોધર્યા અને માડી તારા બાળક ભેગા ન થાય તો આમાં અંજવાળા આશીર્વાદ ના અરે રે તું તો રાખજે ખોડલયા પણ વર્તમાન શારે ને બંડલ જોઈએ કે શારે ને બંડલ ના વડા લાવો મારા જાય તો કાંઠે કરવા કરણી અરે રે માડી આવજે ખોડલયા तो प्रोड सिंधुड़े उगते पश्चिमे मध्यमाय सियाने अटारे अरे हिंद देवी तणी कमर पर चमकती दृढ़ कसी तीक्ष्ण जाने कटारी पण पहाड़ उन्नत मुखे कीर्ति उच्चारता अन गरजती जलनी दे ज्ञान चरणे ए भारती भोमनी वंदुतन यावड़ी धन धन हो धन सौराष्ट्र धरणी हे मातने धन्य हो धन्य सौराष्ट्र धरणी पण भक्त नरसिंह ज्या नाथियो ने हमा संप्रदा पाम्यो ज्या सुदामो अरे वीर गांधी दयानंद ज्या निपज्या सती अने संतनो न्या विहामो पण आईना माढोड़ा केवा छे कि रसिक हैडा है मर्म मुख मंडले मानवी मीठड़ा प्रेम पीना अरे पानी ज्या आकरा मर्दनी मुचना लसित लावण ज्या सुंदरी ना पण घनराज माज बुकती वीजળી અને એવી ઘૂંઘટે મલકતી લાજ રમણી એ ભારતી ભૌમની વંદુ તન યાવડી તન ધન હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી हे मातने धन्य हो धन्य सौराष्ट्र धरणी एवी सोरठनी धरामां सिरोड़ा गामनुं परगणुं अने सिरधरा धामनुं आंगणुं एवा मां भगवतीना सानिध्यमां अने साज आ बधाय कलाकारोए रजू कर्युं अने एक मारी एवी इच्छा छे के हूँ कही दऊं अहींया जेटला हाजर छे अने बधायने के सोमवारे तारीख 1/5/2017 मां भगवती ना नवचंडी यज्ञ में आप बधाईनी हाजरी होय भूल्या विना अने दर वैशाख महीना नी छठे अहींया माताजी ना सानिध्य में नवचंडी यज्ञ थाय छे अने लगभग 13 गाम जेवुं छे मुंजाणी कलसरिया परिवार तो 13 गाम में एवी एकता एवो हप अने बधाई एकरूप थई अने कार्य करे छे तो आ एकता अने हप जोई अने मैं मारा शब्दों में बे कड़ी लखी छे ई मारे અહીંથી રજૂ કરવી છે हे हे हप मा साथे एजी हप मा साथे होय छे खोडल तारो होया परिवार धरावाળી नेर તમારી एती लीला लहर हमारे धरावाળી नेर તમારી एती लीला लहर हमारे हप मा साथे होय छे खोडल तारो होया परिवार
તમારે એથી લીલા લેર અમારે ધરાવાળી મેર તમારી એથી લીલા લેર અમારે ધરાવાળી મેર તમારી એથી લીલા લેર અમારે ભક્તમાં સાથે હોય તે કોડલ તારો આ પરિવાર ભક્તમાં સાથે હોય તે કોડલ તારો આ પરિવાર ધરાવાળી મેર તમારી એથી લીલા લેર અમારે ધરાવાળી મેર તમારી એથી લીલા લેર અમારે જ્યારે શિરોડાની અંદર માતાજીના દર્શન કરવા માટે આવીએ ત્યારે એમના મૂર્તિના દર્શન કરી એ મૂર્તિમાંથી અવિશ્વાસ તેજ જ વહેતું હોય એટલા માટે મેં એને સુરતનું બિરુદ આપ્યું છે. મૂર્તિનું સ્વરૂપ છે એવું યુગતું સુરત રૂપ મૂર્તિનું સ્વરૂપ છે એવું યુગતું સુરત રૂપ સંધ્યા ટાણો થાય રે ત્યાં તો સંધ્યા ટાણો થાય રે ત્યાં તો ધબકે લોબાન ધૂપ ધરાવાળી મેર તમારી એથી લીલા લેર અમારે ધરાવાળી મેર તમારી એથી લીલા લેર અમારે ભક્તમાં સાથે હોય તે કોડલ તારો આ પરિવાર ભક્તમાં સાથે હોય તે કોડલ તારો આ પરિવાર ધરાવાળી મેર તમારી એથી લીલા લેર અમારે ધરાવાળી મેર તમારી એથી લીલા લેર અમારે ધરાવાળી મેર તમારી એથી લીલા લેર અમારે. આમ તો સમય ઘણો બધો વહી ગયો છે અને મારે એક વાત તો હજુ કરવી હતી પણ सांझ गई अब तो सुबह हुआ देखो ताजा गम हुआ लेकिन अफसोस ये हुआ जिंदगी का एक दिन कम हुआ. तो હવે એક વાત એક યાદ છે તો કઈ જ દઉં વારવાર. એક વાર હું ટીવીમાં ચેનલ જોતો હતો અને એમાં હમણાં ભાઈ મહારાણા પ્રતાપની વાત કરી તો મહારાણા પ્રતાપની ચેનલ આવતી હતી અને એમાં મહારાણા પ્રતાપના માતાનું નામ જયવંતાબાઈ એટલે મહારાણા પ્રતાપની ઉંમર બહુ નાની હતી અને ત્યારે એણે એની માતાને પૂછ્યું જયવંતાબાઈને કે માં આ ચિત્તોડના ઇતિહાસમાં આ પન્નાદાઈ નામનું પાત્ર કોણ છે? ત્યારે મહારાણા પ્રતાપની માતાએ કીધું કે બેટા પન્નાદાઈ નામનું પાત્ર ઈ છે કે એને તારા બાપ ઉદયસિંહને બચાવવા હાટું થઈને એને બલિદાન આપ્યું હતું. તો જયવંતાબાઈએ એવું કીધું ઉદયસિંહને બચાવવા હાટું થઈને પોતાના દીકરાનું બલિદાન એને આપ્યું હતું પન્નાદાઈએ. ઈ વ્યક્તિ છે
અને જયવંતાબાઈએ મહારાણાને એવું પણ કીધું કે બેટા આવું બલિદાન આજ સુધી ન તો આ પૃથ્વી ઉપર થયું છે અને ન તો થવાનું છે. તો હવે આવું જયવંતાબાઈનું કેવું છે તો કદાચ ને એને એ ખબર નહીં હોય કે એની પહેલા 350 વર્ષ પહેલા આડીદર બોડીદરમાં દેવાજ બોદરે પોતાના દીકરાનું બલિદાન આપ્યું હતું. તો હવે આ ભૂલ કોની? ટીવી સિરિયલ વાળાની હશે? જયવંતાબાઈ આવું બોલ્યા તો ભૂલ એની હશે? પણ નહીં, ભૂલ ક્યાંક આપણી જ હશે કે આપણે આપણા વારસાને ભૂલી ગયા અને આ 4 બંગડી વાળી ગાડીમાં ચડી ગયા અને આગળનું આપણું બધું ભૂલી ગયા. એટલે આમાં અમુક અંશે ભૂલ આપણી જ હશે. પણ ગીરનો ચારણ રાજભા ગઢવીનું એક કાવ્ય મને બહુ ગમે છે અને મારે અહીંથી રજૂ કરવું છે. એકવાર દેવાજ બોદર સૂતા છે અને એને સપનામાં એની બેન સોમલદે પરમાર આવે છે અને સપનામાં આવીને દેવાજ બોદરને ટકોર કરે છે. પણ એ કેવી ટકોર? હે 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 દેવાજ બોદરને, એ જી દેવાજ બોદરને સપને આવે એની રાજપૂતાણી બેન, એ ભાઈ તારાને સ્વર્ગની ગાદી અને મારાને હાવ બરબાદી. કે ભાઈ તારા ઉગાને તે ઇન્દ્રને થપાટ મારીને સ્વર્ગની ગાદીએ બેહાડી દીધો એ અમને ખબર છે અને મારો નવગણ હજુ વગડામાં ઢોર ચારે. પણ દેવાજ બોદર બહુ ગુણીજન એટલે એને ધીરજતાથી જવાબ દીધો અને કહે ને કે બડે બડાઈ ના કરે, બડે બોલે નહીં બોલ, રહીમન હીરા કબ કહે લાખ હમારા મોલ. એટલે દેવાજ બોદરે ધીરજથી જવાબ દીધો, હેજી આયરો ને તું, હેજી આયરો ને તું ઓળખે બેની, હે તને વધુ શું બોલું વાત, પણ દેદી એવું આવશે ટાણું, હું તે દિયે દસ જુનાણું, જે દિયે આવશે ટાણું, તે દિયે દસ જુનાણું. દેવાજ બોદરને સપને આવે રાજપૂતાણી, દેવાજ બોદરને સપને આવે રાજપૂતાણી, તારાને સ્વર્ગની ગાદી મારાને હાવ બરબાદી, તારાને સ્વર્ગની ગાદી મારાને હાવ બરબાદી. સપનું પૂરું થયું અને પછી તો ઘણા વર્ષો વીતી ગયા. નવગણને રાજ પણ મળી ગયું, ગાદીએ પણ બેઠો નવગણ અને આયરાણી બુઢા થયા. તો એવામાં અડધીક રાતનો મજર ભાંગેલો અને આયરાણી સૂતા છે અને સૂતા સૂતા એવા વિચારો આવે છે કે મારો ઉગો નાનપણમાં કપાઈ ગયો, કદાચ કંઈક એવી યોનિમાં તો નહીં ગયો હોય ને આમ ભૂત પ્રેત. આવું વિચાર કરતા કરતા હું ભાવી ગઈ અને નીંદરમાં